સુરતની ડુમ્મસની જે જમીનનું એક બહુ મોટું કૌભાંડ બહાર આવ્યું, જેમાં કલેક્ટરને ત્યાંથી રાતોરાત ખસેડવા પડ્યા, એની પાછળ ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીનું નામ આવ્યું હતું. એ સિવાય હર્ષ ખાલી મીડિયામાં આવી અને બોલવું, બીજી બધી સાઈડની પેરીફરીની મોટી મોટી વાતો કરવી, અંદર પોલું ભમ, કારણ કે મેક્સિમમ ડ્રગ્સની વાતો હોય, દારૂ પકડાવાની વાત હોય, રોજબરોજ ક્રાઇમની વાત હોય, એને લઈને વધારે પડતી નેગેટિવિટી આવી ગઈ છે. વત્તા હર્ષ સંઘવીને મંત્રી તરીકે મળવું એટલું બધું અઘરું થઈ ગયું છે. ખુદ ધારાસભ્યો પોતે બી ફરિયાદો કરે છે અંદર ખાને કે હર્ષ અમને પણ નથી મળતા ભાઈ. તો આ ફરિયાદ ઉપર સુધી પહોંચી છે. જેમ મેં કીધું, વિજયભાઈ રૂપાણી વખતે એક એરોગસીની ફરિયાદ ગઈ હતી કે બહુ એરોગન્ટ થઈ ગયા છે, મુલાકાત આપતા નથી, ધારાસભ્યનું સાંભળતા નથી, ફાઇલ લઈને દબાઈ રાખે છે, કામ એક્ઝિક્યુશન ફાસ્ટ નથી. આ બધું જ રૂપાણી પછી હર્ષ સંઘવીમાં આવ્યું છે. એટલે એની ફરિયાદો ઉપર સુધી પહોંચી છે. આ વાત સાચી છે. વત્તા ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે, ભલે વાત બહાર ના આવતી હોય, પણ આઈપીએસ બેડામાંથી આવતી વાતો કે આઈપીએસ વર્સિસ હર્ષનો એક વેવલેન્થ ડિફરન્સ બહુ મોટો છે. કારણ કે ઉંમરનું કામ કરે, પણ ઉંમરની સાથે એક અલગ સમજણ હોય, રિસ્પેક્ટનું સમજણ, ઓર્ડરિંગનું સમજણ. એટલે એ ક્યાંક મને લાગે છે ઈગો હર્ટ થાય છે. તમે મારાથી ઉંમરમાં નાના હોય, મારાથી ઉંમરમાં મોટા હોય, હું તમારાથી નાનો છું, તો મને ખબર પડવી જોઈએ કે મારે તમારી સાથે કેવી રીતે વર્તવું છે. મારે તમને આદેશની રીતે કરવાનો હોય, પણ એક લેંગ્વેજ ફેર કરીને કરવાનો હોય. તો ત્યાં તમે ગૃહમંત્રી બની અને એક સિનિયર આઈપીએસ સાથે વર્તાવ જે કરતા હોય, એમાં ક્યાંક લોકોના અંદર ખાને ઈગો પણ હર્ટ થયેલા હોય. એટલે એ લોકોએ બી અંદર ખાને નાની મોટી ફરિયાદ કરી હોય. વત્તા સમજવું, સમજણ લેવી, એક મેન્ટરિંગ લઈ અને ગ્રાઉન્ડ ઉપર અમલીકરણ કરાવવું, એ બધામાં બહુ ડિફરન્સ છે. ખૂબ નેગેટિવિટી હર્ષભાઈની વધી છે. મને એવું લાગે છે કે આ વખતે હર્ષભાઈને કદાચ સંપૂર્ણ બાકાત રાખે